મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજનું મારું કાવ્ય કંઈક અંશે આજની પરિસ્થિતિ પર આધારિત છે. એક બાજુ દુનિયાભરમાં ચારે બાજુ યુદ્ધના નગારા વાગે છે અને બીજી બાજુ કુદરત પણ જાણે રૂઠી હોય એમ હવામાન પણ વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ગરમીનો પારો વધુને વધુ ઉપર જતો જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજનું આ કાવ્ય સર્જાવ્યું છે. કાવ્યનું શીર્ષક તો છે માનવતાનો જય, પણ એ પ્રશ્નાર્થ છે કે થશે કે નહીં. તો રજૂ કરું છું મારું કાવ્ય માનવતાનો જય. આગ ઓકતો સૂરજ ધીખતી ધરા, આગ ઓકતો સૂરજ ધીખતી ધરા, થયા વૃક્ષો નષ્ટ, થયા વૃક્ષો નષ્ટ, પોકારતી પ્રજા, થયા વૃક્ષો નષ્ટ, પોકારતી પ્રજા. જંગલો સિમેન્ટના ફૂટ્યા કાળ જેવા, જંગલો સિમેન્ટના ફૂટ્યા કાળ જેવા, નોંધારા બન્યા પશુ પક્ષી આશરો લેવા, નોંધારા બન્યા પશુ પક્ષી આશરો લેવા. ઉકળતો લાવા તો જાય ઠરી, ઉકળતો લાવા તો જાય ઠરી, લીલીછમ ધરતી કરી, ઉકળતો લાવા તો જાય ઠરી, લીલીછમ ધરતી કરી, અગનગોળો વરસાવે આગ, દિન રાત એક કરી, અગનગોળો વરસાવે આગ, દિન રાત એક કરી. ગુમાન માનવીનું, ગુમાન માનવીનું, સર્જે અણુબોમ્બ વિનાશકારી, ગુમાન માનવીનું, સર્જે અણુબોમ્બ વિનાશકારી, લાવશે પ્રલય, લાવશે પ્રલય, બની હિરોશીમા ને નાગાસાકી. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, સર્જાયું મહાભારત, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, સર્જાયું મહાભારત. વિનાશકાળે વિપરીત બુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ, સર્જશે બીજું મહાયુદ્ધ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ, સર્જશે બીજું મહાયુદ્ધ. હવે પ્રશ્ન એ છે, અવતાર લેશે કૃષ્ણ ફરી, અવતાર લેશે કૃષ્ણ ફરી, કોણ જાણે, અવતાર લેશે કૃષ્ણ ફરી, કોણ જાણે, થશે માનવતાનો જય, કોણ જાણે, થશે માનવતાનો જય, કોણ જાણે. મિત્રો, એક મહાભારત સર્જાયું હતું દ્રૌપદીની એક કટાક્ષમય વાણીને લીધે. બીજ તો એના ક્યારના રોપાયા હતા, પણ એને ઉગ્ર સ્વરૂપ આપ્યું આંધળાનો દીકરો આંધળો અને મહાભારત સર્જાયું. આજે વિશ્વ પણ એક બીજા એવા મહાયુદ્ધના આરે ઊભું છે. ત્યારે માનવતાનો જય થશે કે નહીં એ કોઈને ખબર નથી. તો મિત્રો, મારું આ કાવ્ય, મારી આ કલ્પના જો આપ સૌને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની લાગણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ વડોદરા. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.